મંદિર। મિત્રો, પાલોદર ગામના ત્રણેય મુખ્ય મંદિર 64 જોગણી માતા, મલાઈ માતા અને મહાકાળી માતા ગામની આત્મા સમાન છે। જે ભક્ત અહીં આવે છે તેઓ ત્રણેય શક્તિ સ્થાનોના દર્શન કરી પોતાને પાવન બનાવે છે। પણ મિત્રો, જો તમે માત્ર દર્શન કરો અને માતાજીના પરચા અને ન્યાયની અદ્ભુત કથા ન સાંભળો તો જાણે આ જોગણી માતાજીના ઇતિહાસનો અડધો જ ભાગ સાંભળ્યો ગણાય। માટે આ ન્યાય અને પરચાની વાતને ધ્યાનથી સાંભળો। ઘણા જ સમય પહેલાની વાત છે। એક નાયક અને એક બ્રાહ્મણ બંને માતાજીની સેવા કરતા હતા, પણ એક દિવસ બંને વચ્ચે ઝઘડો થયો। નાયક કહે, આ જોગણી માતાજી અમારી છે। બ્રાહ્મણ કહે, ના, આ જોગણી માતાજી અમારી છે। આવા વિવાદમાં માતાજીએ વિચાર્યું, જો હું સાચો ન્યાય ન કરું તો હું પાલોદર જોગણી માતાજી ન ગણાવું। હું આનો ન્યાય કરીને જ રહીશ। એ જ સમયે કડીમાં સુલેખરા રાજાનું રાજ્ય હતું। માતાજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, કાલે બપોર થાય તે પહેલા પાલોદરના આ ઝઘડાનો ન્યાય કરજે। કાલે સવારે નાયકના પગે બેડીઓ બાંધજે। જો એ મારા મંદિરના 5મા પગથિયા સુધી પહોંચે ત્યારે બેડીઓ તૂટી જાય તો સમજજે કે સાચો અધિકાર નાયકનો છે, અને જો બેડીઓ ન તૂટે તો સમજજે કે સાચો અધિકાર બ્રાહ્મણનો। બીજે દિવસે રાજા પાલોદર આવ્યા। માતાજીના કહ્યા પ્રમાણે નાયકના પગે બેડીઓ બાંધીને તેને મંદિર તરફ ચઢાવ્યા। નાયક માતાજીનું નામ સ્મરણ કરતા કરતા પગથિયા ચડવા લાગ્યા, અને જેમ જેમ તે 5મા પગથિયે પહોંચ્યા, બેડીઓ ચમત્કારિક રીતે તૂટી ગઈ। રાજા આશ્ચર્યચકિત રહી ગયા। માતાજીના વચન પ્રમાણે નાયકને મંદિરનો અધિકારી જાહેર કર્યો। આવો ન્યાય અને પરચો આજે પણ પાલોદર જોગણી માતાના ઇતિહાસમાં સંગ્રહાયેલા પડ્યા છે। મિત્રો, માત્ર આ એક જ નહીં, પાલોદરની જોગણી માતાજી અનેક ચમત્કારો માટે પ્રસિદ્ધ છે। અહીં દર વર્ષે 3 ભવ્ય ઉત્સવો ઉજવાય છે। ફાગણ વદ પાંચમ માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ, ફાગણ વદ 11 વર્ષફળ સુગંધ દર્શન, ફાગણ વદ 12 મહાકાળી માતાજીની સળગતી સગડીઓના દિવ્ય દર્શન। આ પ્રસંગોએ લાખો ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડે છે। માત્ર જોગણી માતાજી જ નહીં, અહીં સિદ્ધરાજ જયસિંહના સમયમાં બંધાયેલું મલાઈ માતાનું મંદિર અને નજીકમાં મહાકાળી માતાનું મંદિર પણ શક્તિના અદ્ભુત પ્રતીક છે। મિત્રો, જો તમે ક્યારે પાલોદર આવો તો આ ત્રણેય મંદિરોના દર્શન કરવાનું ચૂકતા નહીં। અને હા, જો તમને આ કથા ગમી હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરીને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડજો, જેથી સૌને ખબર પડે કે જોગણીમાં આજે ન્યાય આપે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। જય માં જોગમાયા, જય જોગણીમાં।